વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે. તો તમે ચેપ્ટર 7 બરાબર પ્રકરણ 7 ના પહેલા પાર્ટમાં જોયું કે મેં તમને પ્રમેય અને પૂર્વધારણા 7.1 શીખવાડ્યું. હવે આ વિડીયોમાં બેટા આપણે સ્વાધ્યાય 7.1 શીખીશું. બરાબર, તો હવે સ્વાધ્યાય 7.1 નો બેટા દાખલા નંબર 1 શું કહે છે સમજીએ. તો 7.1 નો દાખલા નંબર 1 એવું કહે છે કે ચતુષ્કોણ ABCD માં AC બરાબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. હવે બેટા આ સાબિત કરવાનું છે. તમને અહીંયા આકૃતિ અને રકમ દેખાઈ રહી છે. બરાબર, તો પહેલા બેટા છે ને સાબિતી વાળા દાખલા હોય ને એમાં પક્ષ અને સાધ્ય લખી દેવાના. હવે કેટલાક વિદ્યાર્થીઓને એવું થશે કે સાહેબ પક્ષ અને સાધ્ય અમે ક્યાંથી લખીએ? તો બેટા રકમમાં જ. જો પહેલા અહીંયા આપેલું છે ને કે તો બેટા પક્ષ જો કેવી રીતે લખવાનું પક્ષ, તો અહીં ડાયરેક્ટ રકમમાંથી જ લખી દેવાનું. બેટા જે મને આપ્યું છે હું પક્ષમાં લખી દઈશ. શું આપ્યું છે? તો કે ભાઈ ચતુષ્કોણ ABCD માં ખૂણા A નો દ્વિભાજક બરાબર AC બરાબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે. બરાબર, ખૂણા A નો દ્વિભાજક છે. તો આપણે સાબિત કરો કે જે લખ્યું ને બેટા, સાબિત કરો કે એ સાધ્યમાં લખી દેવાનું. શું? તો કે આ રકમ પરથી જ લખું છું બેટા, ધ્યાન રાખજો. આ બધું હું રકમ પરથી જ લખું છું. બરાબર, તો આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ ત્રિકોણ ABC બરાબર, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD, ત્રિકોણ ABD. હવે બેટા આકૃતિમાં તમે દેખી રહ્યા છો બરાબર કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD ને આપણે એકરૂપ બતાવવાના છે. તો હવે ડાયરેક્ટ આપણે લખી દેવાની સાબિતી. ચલો લખી દઈએ સાબિતી. જો મેં પહેલા શું કર્યું દાખલામાં, દાખલો એકદમ સિમ્પલ છે. પહેલા મેં આ રકમ પરથી જ આ બધું લખ્યું છે બરાબર, અને સાધ્ય પણ રકમ પરથી જ લખ્યું છે. હવે પહેલા હું શું કરીશ, કયા બે ત્રિકોણ છે, ત્રિકોણ ABD, ત્રિકોણ ABC સોરી, અને ત્રિકોણ ABD માં બરાબર, ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં તો શું બેટા સમાન શું છે પહેલા તો એ જોઈ લો. બરાબર, સમાન શું છે તો પહેલા આપણને અહીંયા આપી દીધું છે. શું આપ્યું છે કે AC બરાબર AD. શું આપી દીધું છે બેટા? AC બરાબર AD. બરાબર, આવું આપી દીધું છે. હવે અહીંયા તમને અહીંયા આકૃતિમાં તમને દેખાઈ રહ્યું છે બેટા, જોજો ધ્યાનથી જોજો. અહીં એક ખૂણો છે બેટા, કયો ખૂણો? CAB, ખૂણો CAB બરાબર. અહીં કંઈક ખૂણો CAB અને બીજું કયું છે બેટા ખૂણો? ખૂણો DAB. બંને ખૂણા સમાન છે બરાબર, તો ખૂણો CAB બરાબર ખૂણો DAB. જો એક બાજુ પછી આ બીજું શું કહેવાય, ખૂણાઓ બે સમાન છે બરાબર, અને બેટા એક બાજુ બંનેમાં કોમન છે બેટા. એક બાજુ તમે જોશો ને આકૃતિમાં તો તમને બંનેમાં કોમન દેખાશે. કઈ કઈ? AB બરાબર AB બરાબર. અહીંયા તમને દેખાઈ રહી હશે બેટા શું કે એક બાજુ ખૂણો અને બાજુ ફરતી બેટા, બાજુ ખૂણો બાજુ. તો આ આપણે કઈ પૂર્વધારણા શીખી ગયા બેટા? પૂર્વધારણા 7.1 શીખી ગયા. કઈ આવી ગઈ બેટા? બા બરાબર, બાજુ ખૂણો બાજુ. બાખુબા પરથી આપણે શું કહી શકીએ બેટા? આ બે ત્રિકોણ કેવા છે તો કે બાખુબા શરત મુજબ. બરાબર, તો લખી દેવાનું અહીંયા બાખુબા મુજબ, અથવા તો બાખુબા પરથી એવું લખી દેવું. બાખુબા પરથી આપણે શું કહી શકીએ? ત્રિકોણ ABC અને ABD કેવા છે બેટા? એકરૂપ. ABC એકરૂપ ત્રિકોણ ABD. બરાબર, આ પતી ગયું બેટા તમારું સાબિતી. બસ આટલું જ લખવાનું છે બેટા. તમે પક્ષ સાધ્ય ના પણ લખો ને બેટા, આ પક્ષ સાધ્ય ના પણ લખો તોય ચાલે, ડાયરેક્ટ સાબિતી લખી દો તોય ચાલે, પણ આ તો વિદ્યાર્થી મિત્રો આનું તમે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર, હવે દાખલા નંબર 2 પર જ આપણે જઈએ. જેને બેટા લખતા નહીં છે એ લોકો સાથે એ લોકો અહીંયા સ્ક્રીનશોટ પાડી લેશું. બરાબર, હવે બેટા દાખલા નંબર 2 શું કહે છે એ આપણે સમજીએ. બરાબર, જેમાં AD બરાબર BC અને ખૂણો DAB બરાબર ખૂણો CBA હોય તેવો ચતુષ્કોણ ABCD છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC, BD બરાબર AC અને
એબીડી બરાબર બીએસી આ સાબિત કરવાનું છે. તો બેટા તમને મેં પહેલા શીખવાડ્યું બરાબર. પહેલા આપણે પક્ષ લખી દઈશું બરાબર. રકમ પરથી જ બેટા પક્ષ આવશે. શું રકમમાં કહે છે જો કે જેમાં એડી બરાબર બીસી બરાબર. તો આપણે લખી દઈએ અહીંયા એબી બરાબર એડી બરાબર બીસી અને ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ હોય તેવા ચતુષ્કોણ એબીસીડી છે. તો આપણે બેટા હવે જો મેં તમને શીખવાડ્યું પક્ષ ક્યારે આવશે બેટા જ્યારે આ મેં જે મને આપેલું હતું બેટા એ પક્ષમાં લખી દો. હવે સાધ્યમાં જે સાબિત કરવાનું છે ને જો અહીંયા લખ્યું છે સાબિત કરો. તમને અહીંયા ઉપર રકમ દેખાતી હશે ત્યાં ચોખ્ખું લખ્યું છે સાબિત કરો કે એની પાછળ જે પણ હોય ને એ બધું સાધ્યમાં લખી દેવાનું. તો ચાલો સાધ્યમાં શું લખીશું? સાધ્યમાં જે આપણને સાબિત કરો કે એની પાછળ આપ્યું છે તો કે ત્રિકોણ એબીડી એકરૂપ. આ પહેલું સાબિત કરવાનું છે બેટા. ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી. બીજું બીડી બરાબર એસી. અને ત્રીજું બેટા એબીડી બરાબર ખૂણો બીએસી બરાબર. આટલું સાબિત કરવાનું છે. તો બેટા તમને આકૃતિ અહીંયા દેખાઈ રહી છે બરાબર. હવે એક વસ્તુ યાદ રાખો આટલું લખ્યા પછી તમે જ્યારે એક્ઝામમાં બેટા બેસો ને ત્યારે સાબિતીવાળા દાખલા હોય ને એમાં પક્ષ અને સાધ્ય લખી દેવાનું. રકમ પરથી લખવાનું છે બરાબર. જે આપણને આપેલું હોય એ પક્ષમાં અને જે સાબિત કરો કે એની પાછળ લખ્યું હોય ને કે ભાઈ સાબિત કરો કે એ સાધ્યમાં લખી દેવાનું બરાબર. તો અહીંયા સાબિતીમાં હું શું લખીશ જોજો, ધ્યાનથી જોજો બેટા બધા જ. સાબિતીમાં હવે હું શું લખીશ તો પહેલા તો હું આકૃતિ દોરી લઉં કમ્પ્લીટ બેટા બરાબર. એટલે તમને હવે ખબર પડે અહીંયા. ચલો બેટા આ આકૃતિ છે આપણી બરાબર. હવે જોજો અહીંયા આપણને પક્ષમાં શું કહી દીધું છે તો કે ભાઈ એડી બરાબર બીસી. તો એડી ક્યાં છે મારો જો એડી બરાબર બીસી. ઓકે. હવે બીજું શું કીધું છે તો કે ખૂણો ડીએબી બરાબર સીબીએ. ડીએબી ક્યાં છે તો કે ડીએબી બરાબર સીબીએ. તો અહીં આપણે બે ત્રિકોણને એકરૂપ બતાવવાના છે. કયા કયા? એબીડી અને બીએસી. તો હું અહીંયા લખીશ ચાલો તો કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીએસી માં બરાબર. ત્રિકોણ એબીડી અને બીએસી માં પહેલું તો આપણે જો એબીડી અને બીજું કયું છે બેટા બીએસી. બંનેમાં શું સમાન છે તો કે જો બેટા એડી બરાબર બીસી. તો પહેલા હું લખી દઈશ ડાયરેક્ટ જ એડી બરાબર બીસી. હવે બંને ત્રિકોણમાં જોજો ધ્યાનથી બંને ત્રિકોણમાં બે ખૂણાઓ સરખા છે. કયા કયા તો કે ડીએબી અને બીજું કયું છે એબીસી બરાબર. સોરી સીબીએ કહો તમે. આમ એબીસી મેં કીધું તમે સીબીએ કહો તો બી ચાલે. અહીંયા સીબીએ છે તો આપણે એવું લખી દઈએ તો કે ડીએબી બરાબર સીબીએ. ચાલો જો હવે બેટા બંનેમાં એક બાજુ કોમન છે. કઈ બાજુ કોમન છે બંનેમાં? જો બંને ત્રિકોણમાં કઈ બાજુ કોમન છે? એબી બંનેમાં કોમન છે. તો લખી દેવાનું. શું લખી દેવાનું? એબી બરાબર એબી. તો આ તો ફરતી કઈ શરત આવી બેટા? આ ફરતી કઈ શરત આવી બેટા? બાખુબા. જો આ બાજુ આ ખૂણો અને આ બાજુ આ તો બાખુબા શરત આવી ગઈ બેટા બરાબર. હવે બેટા કેટલા લોકોને ના ખબર પડે ને બેટા તો એકવાર જુઓ બરાબર. આ બાખુબા શરત આવી ગઈ. કેવી રીતે મેં સાબિત કરી ખબર પડી ગઈ હશે તમને બરાબર. હવે તો અહીંયા લખી દેવાનું બાખુબા પરથી કયો ત્રિકોણ બેટા? ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી. ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી. હવે બીજી શરત શું કહે છે આપણને? બીજું શું કહે છે કે બીડી બરાબર એસી. હવે બેટા આ બંને એકરૂપ થઈ ગયા. એબીડી અને બીએસી એકરૂપ થઈ ગયા. તો આપણને ખબર છે પેલું કહેવાય ને બે એકરૂપ ત્રિકોણોમાં શું થાય બેટા? બે એકરૂપ ત્રિકોણમાં બધી બાજુઓ કેવી આવે?
અનુરૂપ બાજુ કે સરખી હોય તો BD બરાબર AC થઈ જ જશે. તો BD ક્યાં છે હું તમને બતાવું. તો આપણો BD છે અને આ AC છે. આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા કયા ત્રિકોણ? ABD બરાબર અને ABC. તો હવે આ બંનેની આ બાજુ અને આની આ બાજુ BD બરાબર AC થશે જ. તો લખી દેવાનું અહીંયા કે ત્રિકોણ, બીજી શરત આમ કરી લખવાનું બેટા, ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC માટે AB બરાબર BD બરાબર AC બરાબર, BD બરાબર AC. આવી જ રીતે બેટા બીજું છે, જો ખૂણો ABD ખૂણો BAC. તો આ ત્રીજી શરત પણ આવી જ રીતે સાબિત થઈ જશે બરાબર. તો અહીંયા લખી દેવાનું એ સેમ અહીંયા લખ્યું ને એવું જ અહીંયા લખી દેવાનું બરાબર. એકરૂપતાની શરત મુજબ બરાબર, એકરૂપતાની શરત મુજબ શું આવશે બેટા કે ભાઈ ખૂણો ABD ખૂણો BAC. તો લખી દેવાનું અહીંયા ખૂણો ABD એકરૂપ એકરૂપ નહીં બરાબર ખૂણો BAC. શાન પરથી બેટા કે ભાઈ આ ત્રિકોણ એકરૂપ છે, બંને ત્રિકોણ બરાબર. તેની બાજુઓ સરખી આવશે અને એના ખૂણાઓ પર સરખા આવશે. હવે જેણે સ્ક્રીનશોટ પાડવાનું હોય બેટા એ પાડી લો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 શું કહે છે એ આપણે જોઈએ બરાબર. તો અહીં AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. તો સાબિત કરો કે CD અને AB, CD એ AB ને દુભાગે છે. બસ એટલું સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે બેટા? જે CD છે ને બેટા, CD એ આ AB ને દુભાગે છે. દુભાગે છે એટલે બે સરખા ભાગમાં બેટા વિભાજિત કરે છે. તો આપણે જો આ બે ત્રિકોણને બેટા, આ બે ત્રિકોણને બરાબર, આ બે ત્રિકોણને આપણે એકરૂપ બતાવી દઈશું ને તો આપણું કામ થઈ જશે. કારણ કે બે સમાન એકરૂપ હશે બેટા બરાબર. આ બે બાજુઓ સરખી આવી જશે એટલે દુભાગે છે એવું માની જ લેવાનું બરાબર. એટલે માની શું લેવાનું, થઈ જ જાય બરાબર. તો આપણે પહેલા રકમ મેં તમને કીધું છે પક્ષ અને સાધ્ય પરથી જ રકમ મીન્સ કે રકમ પરથી જ પક્ષ સાધ્ય લખી દેવાના બરાબર. પક્ષ લખી દો. ચાલો પક્ષમાં શું આવશે તો કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. તો લખી દો AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. હવે બેટા સાધ્યમાં હું શું લખીશ? આ બેટા ત્રીજો દાખલો ચાલે છે, હું તમને હજુ કહું છું. સાધ્યમાં જે સાબિત કરવાનું આપ્યું હોય ને એ જ લખી દેવાનું. શું લખ્યું છે તો કે ભાઈ સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. બસ આપણે એવું સાબિત કરવાનું છે. તો CD એ AB ને દુભાગે છે. ચાલો હવે સાબિતી હો. જો બેટા અહીંયા તમને એક વસ્તુ દેખાઈ રહી છે. પહેલા તો આ બે જો ખૂણો BOC અને ખૂણો DOA. તો બેટા આ તો આપણો પ્રમેય નંબર 6.1 અભિકોણની જોડો. સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. પહેલી જ વસ્તુ બરાબર. તો હું પહેલા તો બે ત્રિકોણોના નામ લખી દઉં. આપણે દરેક દાખલામાં કરીએ એવી રીતે. કયા કયા બે ત્રિકોણ? તો અહીંયા બે ત્રિકોણોના નામ તો લખી દઉં. OD અને બીજું કયું આવી જશે? BOC. તો લખી દઉં ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC. હવે તમે બેટા ગમે જે લખી શકો છો બરાબર. તમે કોકની મરજી હોય તો કોકને આવું લખ્યું છે OAD લખવું છે, તમારી મરજી. OBC લખવું છે, તમારી મરજી બરાબર. મેં મારી રીતે નામ આપ્યા, તમે તમારી રીતે નામ આપી શકો છો ત્રિકોણને. હવે અહીં આ બે ખૂણાઓ કયા કયા? BOC અને DOA એ બંને આવી રીતે બને છે બેટા બરાબર. આવી રીતે તો સામસામેના આપણે શીખી ગયા છે પ્રમેય નંબર 6.1 માં. શું શીખ્યા છે કે સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય બરાબર. અભિકોણની જોડો કેવી હોય બેટા? સમાન હોય. તો હું લખી દઈશ અહીંયા એ જ ખૂણો BOC બરાબર ખૂણો AOD. ઓકે બરાબર. અને દાખલામાં આપણને આ પણ આપેલું છે શું બેટા? AD બરાબર BC. તો લખી દો AD બરાબર BC. ઓકે. હવે લાસ્ટ આ બે ખૂણા જો આ કેટલાનું છે બેટા? આ તો બેટા જે અંધો હોય ને અંધો એ કહી દે. જો કે અંધાને દેખાય નહીં પણ અંધો કહી દે કે ભાઈ આ ખૂણો કેટલાનો છે? 90 નો છે. તો હું લખી દઉં OAD ખૂણો, અથવા તો એવું લખ્યો OBC. ચાલો એવું લખી દઈએ બરાબર. OBC બરાબર
ખૂણો OAD. હવે જો અહીંયા શું થઈ ગયું બેટા? ખૂ બા ખૂ થઈ ગયું કે ના થઈ ગયું? ખૂ બા ખૂ, બરાબર. ખૂણો બાજુ ખૂણો, બરાબર. હવે ખૂણો બાજુ ખૂણો તો પ્રમેય નંબર 7.1 આવી ગયો કે જો કોઈ ત્રિકોણના બેટા અનુરૂપ ખૂણા અને બે ત્રિકોણના અનુરૂપ ખૂણા અનુરૂપ બાજુ સમાન હોય, બરાબર, તો એ બે ત્રિકોણ એકરૂપ થાય. તો આપણે લખી દઈએ ખૂબાખૂ પરથી ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC. હવે બંને એકરૂપ આવી ગયા, બરાબર બેટા. સમજો, હવે બંને એકરૂપ આવી ગયા કે આ બે બાજુએ કેવી થશે? સમાન થશે. તો લખી દેવાનું OA is equal to OB. OA is equal to OB મીન્સ કે આ જે AC છે, બરાબર, DC છે, બરાબર બેટા, AB ને દુભાગે છે. ખબર પડી કે ના પડી? આ વચ્ચે થઈ ગયું ને બેટા, એટલે આ બંને સમાન થઈ જાય તો OA બરાબર OB થઈ જાય, બરાબર. તો એનો મતલબ શું આવી ગયું કે ભાઈ CD એ AB ને દુભાગે છે. લખી દેવાનું અહીંયા લખી દેવાનું બેટા, CD એ AB ને દુભાગે છે. જે વિદ્યાર્થીઓને આનો સ્ક્રીનશોટ પાડવો હોય એ પાડી લો બેટા. તો દાખલા નંબર 4 હવે બેટા શું કહે છે જોઈએ આપણે. L અને M બે સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓ P અને Q તમને આકૃતિમાં દેખાઈ રહ્યું છે બેટા. બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q ની રેખાઓ તેમને છેદે છે. તો સાબિત કરો કે ABC અને CDA એકરૂપ છે. તો અહીંયા ABC અને CDA એકરૂપ છે. આવું સાબિત કરવાનું છે. તો પહેલા પદ સાથે લખી લઈશું બેટા આપણે. તો વિદ્યાર્થી મિત્રો મેં પક્ષ સાથે લખી દીધા, બરાબર. એવી જ રીતે જેવી રીતે આપણે મેં તમને આગળના વિડીયોમાં આગળના દાખલાઓમાં જે શીખવાડ્યું એ જ પ્રમાણે મેં આ પક્ષ સાથે લખ્યું છે. હવે બેટા સાબિતી કેવી રીતે કરવાની જોઈ લો. એકદમ સિમ્પલ, બરાબર. અહીં આપણને બે ત્રિકોણ દેખાઈ રહ્યા છે બેટા. જો ABC અને બીજું કયું દેખાઈ રહ્યું છે બેટા? તો કે ACD, બરાબર, અથવા CDA, બરાબર. તો અહીં આપણે સિમ્પલ લખી દેવાનું બેટા. શું લખવાનું જોજો? ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં પહેલા બેટા એક વસ્તુ જો અહીંયા Z બને છે. જો આમ ઉલટો Z બને છે, જો દેખાઈ રહ્યું છે. તો Z એટલે આપણે પહેલા પણ શીખી ગયા છે, બરાબર. યુગ્મકોણની જોડ આપણને ધોરણ 8 ધોરણ 7 યુગ્મકોણની જોડો કેવી હોય? સરખી હોય. તો અહીં કયો બેટા ખૂણો સરખો આવશે? જો BAC ખૂણો BAC, બરાબર. અને એને આ જો બેટા આમ તો બીજો કયો ખૂણો સરખો આવશે? ACD. તો લખી દો બરાબર ખૂણો ACD. આવી ગયું કે ના આવી ગયું બેટા? હવે જોજો નેક્સ્ટ બીજો પણ Z બને છે બેટા. જો આમ કરીને બને છે, આમ. તો આ બે ખૂણા સમાન આવશે. કયું બેટા? BCA, બરાબર. ખૂણો BCA બરાબર ખૂણો BCA બરાબર કયો આવશે બેટા? DAC લખી દો, બરાબર. ખૂણો DAC. હવે બેટા બંને ત્રિકોણોમાં એક કોમન બાજુ છે બંનેની. કઈ બાજુ છે બેટા? AC. તો અહીંયા લખી દેવાનું AC બરાબર AC. આ પતી ગયું બેટા. અને અહીંયા સાઈડ પર લખી દેવાનું બેટા. શું લખી દેવાનું? યુગ્મકોણની જોડ, બરાબર. અહીંયા લખી દેવાનું સિમ્પલ વેમાં. અહીંયા લખી દેવાનું બેટા. શું લખી દેવાનું? યુગ્મકોણની જોડ. અહીંયા પણ આવું જ લખી દેવાનું બેટા, યુગ્મકોણની જોડ, બરાબર. તો હવે આ તો શું આવી ગયું બેટા? ખૂબાખૂ. તો ખૂબાખૂ પરથી આ બે ત્રિકોણ કેવા થાય બેટા? ખૂબાખૂ પરથી બેટા આ બે ત્રિકોણ કેવા થાય? તો કે એકરૂપ ત્રિકોણો થાય. તો આપણે લખી દેવાનું બેટા અહીંયા ખૂબાખૂ પરથી લખી દેવાનું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયું છે બેટા? CDA, બરાબર.
તો ખૂબાખૂબ પ્રમેય પરથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ. હવે બેટા જેને સ્ક્રીનશોટ પાડવું હોય એ પાડી લો. અને અહીંયા બેટા શું લખશો તમે? યુગ્મ કોણની જોડો. હવે બેટા આનો સ્ક્રીનશોટ જેને પાડવું હોય એ પાડી લો.